ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે। ત્યારે ક્યાં કેવો માહોલ રહેશે તેની લઈને વધુ વાત કરવા માટે સીધા જઈએ ન્યૂઝરૂમ કે જ્યાંથી અમારા સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ રહ્યા છે। દીક્ષિતા, રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ફરી એકવાર કરવામાં આવી છે। જાણવા માંગીશું વિન્ડીના માધ્યમથી કે હવે હવામાન ખાતા અને જે પ્રકારે વાતાવરણ બદલાઈ રહ્યું છે શું સ્થિતિ વર્ણવી રહ્યું છે। બિલકુલથી ઝરણા, થોડા દિવસનો વિરામ લીધો છે વરસાદે અને હવે ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ એટલે કે અનરાધાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। મોન્સૂન ટ્રફ છે તે સક્રિય થઈ રહ્યું છે। વિન્ડીના માધ્યમથી આપણે સમજીશું કે આવનારા સમયમાં ક્યાં કેટલો વરસાદ રહેશે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે। તો ગુજરાતની આપણે જો વાત કરીએ તો મોન્સૂન ટ્રફ છે તે એક્ટિવ થયું છે અને તેના કારણે આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત કે જ્યાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે। સવાલ જે આંકડા આવ્યા તે પ્રમાણે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીનો નોંધાયો છે। ત્યારે બીજી તરફ આજે સૌરાષ્ટ્ર છે ત્યાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે અને ઓલ ઓવર જો વાત કરીએ તો અત્યાર સુધી 23% વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે। ત્યારે ફરી એકવાર જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અનરાધાર વરસાદનો આ રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગ કહી રહ્યું છે કે જે વિસ્તારો છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। યલો એલર્ટ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન થશે। દાહોદની વાત કરીએ, દાહોદમાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાથે જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અમરેલી છે, ગીર સોમનાથ છે એ વિસ્તારોમાં હવે પછીના જે રાઉન્ડમાં ભારે વરસાદ પવન સાથે વરસી શકે છે। એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવે સારો એવો વરસાદ છે એ વરસવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આપ જુઓ આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો છે અને દરિયા કિનારાનો જે વિસ્તાર છે, આ પહેલા આપણે જ્યારે વિન્ડીમાં જોતા હતા તો અહીંયા એક સિસ્ટમ એક્ટિવેટ થયેલી આપણને અહીંયા બતાવતા હતા સતત, પરંતુ અત્યારે આ સિસ્ટમ એક્ટિવેટ નથી પણ ફરી એકવાર મોન્સૂન ટ્રફ છે એ જોવા મળી રહ્યું છે અને અત્યારે મોન્સૂન ટ્રફ છે તેની અસર છે હવે મુંબઈ તરફ આગળ વધી રહી છે। એટલે આજે મુંબઈમાં અનરાધાર વરસાદ છે, નાસિક છે અને મુંબઈના આસપાસના જે વિસ્તારો છે મહારાષ્ટ્ર છે ત્યાં તેની જોરદાર અસર જોવા મળી રહી છે। આ જે ટ્રફ છે અમે આપને બતાવી રહ્યા છીએ, આપ જુઓ ત્યાં એ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને મુંબઈમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કચ્છમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। સાથે સૌથી વધારે વરસાદ અમરેલીમાં જોવા મળી શકે છે। યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સાથે જ યલો એલર્ટની સાથે જે વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ રહેશે, હવામાન વિભાગ તરફથી આ કહેવામાં આવ્યું છે। દરિયા કિનારાના વિસ્તારો છે, યલો એલર્ટ એટલે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। એટલે આ દરિયા કિનારાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણનો જે દરિયા કિનારો છે ત્યાં જેને આવરી રહેતા જે વિસ્તારો છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવા માટેનું પણ કહેવામાં આવ્યું છે કારણ કે આ દરમિયાન દરિયામાં ભારે મોજા ઉછળી શકે છે, સાથે સાથે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે। આજની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં સવાર સુધીમાં જે આંકડા સામે આવ્યા તેમાં 42 તાલુકાઓ એવા છે કે જ્યાં થોડો છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ હવે પછી ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર એ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ તરફ આપણે આવીએ છીએ, દક્ષિણમાં અત્યાર સુધી સૌથી સારો વરસાદ વરસી ચૂક્યો છે અને આ દક્ષિણના જે વિસ્તારો છે એમાં વલસાડ છે, સુરત છે, ભરૂચ છે, વ્યારા છે, તાપી છે, આ જે તમામ વિસ્તારો છે ત્યાં હજી પણ વરસાદ છે એ ખૂબ જ સારો રહેવાનો છે। આપ જુઓ સુરતમાં પણ સારો વરસાદ રહેશે, ભરૂચમાં પણ સારો વરસાદ રહેશે, વ્યારામાં પણ સારો વરસાદની આગાહી કરવામાં આવી છે, વલસાડમાં પણ સારો વરસાદ રહેશે। એટલે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ છે, થોડો છૂટો છવાયો વરસાદ તો આ દરમિયાન પણ જોવા મળ્યો છે। આવનારા સમયમાં પણ વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે રહેવાનું છે। એટલે આ 6 દિવસનો જે બફારો છે, ઉકળાટ છે અને ત્યારબાદ વધુ એક રાઉન્ડ છે વરસાદનો એ શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે મોન્સૂન ટ્રફ છે તે એક્ટિવ થઈ ગયું છે। ઝરણા જી બિલકુલ દીક્ષિતા, એટલે કે હવે આવનારા દિવસ ફરી એકવાર ભારે વરસાદની આગાહી, શક્યતાઓ અને જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ છવાયું છે તે પ્રમાણે પૂરેપૂરી શક્યતાઓ છે કે ભારે વરસાદ થઈ શકે છે। આભાર। તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાવાની પૂરેપૂરી શક્યતાઓ।